પદયાત્રાઓ ચાલે તો જમવા માટે તો ઘણા બધા શ્રદ્ધાળુઓ એના કેમ્પ કરે છે. પણ રસ્તામાં આવતા કોઈ માંદું પડે, તાવ આવે, બીપી ઘટી જાય અને નજીકમાં કઈ દવાખાનું પણ હોય તો પણ હાઉસફુલ હોય, તો એવા સંજોગોમાં આપણે અહીંયા એક પેરેલલ હોસ્પિટલ જેવું જ ઊભું કરી દીધું છે. હોસ્પિટલ જ છે એટલે દવાખાનામાં ફિઝિયોથેરાપીની પણ વ્યવસ્થા છે. પગ દુખતા હોય, એમાં ગાંઠો નાની મોટી પડી હોય તો એની ટ્રીટમેન્ટ છે. છાલા પડ્યા હોય તો એની દવા આપવાની પણ વ્યવસ્થા છે. પણ એના વગર ઓક્સિજન આપવો પડે તો ત્યાં સુધીની વ્યવસ્થા, ઓક્સિજન ફિલર સુધીની વ્યવસ્થા આપણે અહીંયા પાછળ કરાવડાવી. એટલે ઇન કેસ ઇમરજન્સી હોય તો એ માણસને એને બચાવી શકાય એ માટેનું એક આખું વ્યવસ્થા અને 24 કલાક ડોક્ટરોની ટીમના રૂટ ગોઠવ્યા છે. એ પ્રમાણે ડોક્ટરો, નર્સ સ્ટાફ, ફિઝિયોથેરાપિસ્ટ એ બધા અહીંયા હાજર રહેશે. સાથે ઉકાળો પણ રાખ્યો છે, કાવો એક રાખ્યો છે. બધું ગળ્યું તો બધા ખાશે પણ ક્યાંક કડવું ખાવાનું રાખવું પડે એટલે કાવો થોડો કડવો હશે પણ એ ગુણકારી છે. અને સાથેનો કાવો પીવે તો કોઈ નાનું મોટું ઇન્ફેક્શન કેવું હોય તો એમાંથી પણ ઠીક થઈ શકે એ વ્યવસ્થા પણ રાખી છે. આરામ કરવા માટેનો એ કંઈક અને ઢોલિયા રાખ્યા છે. એ ખાટલા ઉપર આરામથી જેને સૂવું એટલો ટાઈમ સૂઈ આરામ કરીને વળી આગળ વધી શકે. તો આવી એક વ્યવસ્થા આપણે ઊભી કરી છે. ઓછા ખર્ચમાં પણ સારી સુવિધા લોકોને આપી શકાય તો આવો એક સરસ મજાનો કેમ્પ લાખો પશુપાલકોના આશીર્વાદથી માં અંબાના આશીર્વાદ મળે એ માટે આપણે બધાએ એક સેવા ભાવથી કર્યું છે. તો આપણે આ પુણ્યની અંદર સહભાગી થવાનું કામ છે. આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈ ના કંઈ સહયોગ આપણે કરતા રહીએ. આ મેડિકલ કોલેજે આ કેમ્પ ઊભો કર્યો છે.